હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે સવારમાં થઈ ગયા છે 9. એક બાજુ બને છે બ્રેકફાસ્ટ, ચા અને ભાખરી, અને એક બાજુ બને છે વેફર. કાલે બટાકા લઈ ગયા હતા અને અત્યારે વેફર બનાવવાની ચાલુ થઈ ગઈ છે. આજે વેધર સારું છે એટલે આજે વિચાર્યું કે આજે બનાવી દઈએ. અને આ છે રેડ બટાકા. તો એવું કે રેડ બટાકાની વેફર સારી થાય પેલા વ્હાઈટ કરતા. તો હવે આજે અમે વેફર બનાવવાનું બી સ્ટાર્ટ કરી દીધું. ચા અને બ્રેકફાસ્ટ કરી નાખીએ એટલે પછી એને બાફીને સુકવવાની જે પ્રોસેસ છે એ હવે પછી કરીએ બ્રેકફાસ્ટ કરીને. પણ પહેલાં ભાખરી બને એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ. તો પહેલાં ઓલી ચિપ્સ પાડી લીધેલી એ તો બતાવ્યું તમને. હવે પલળી ગઈ હતી અને હવે એને બાફવા મૂકી દીધેલી છે. મમ્મી બાફે છે અને સુકવવાનો પ્રોગ્રામ એક શું કહેવાય ઘોણ, એક ઘાણો. હા એક ઘાણો સુકાઈ દીધો. બીજો ચાલુ છે. આ બીજો બફાઈ જાય એટલે પાછો હવે સુકાઈએ ને પપ્પા જાય છે સુકવવા. તમે કેમ આટા મારો છો? અરે મેં તો હું ત્યાં બહાર જાઉં ને થાય એટલે પછી લેતા જઈએ ને આપણે. આજને તમને મળ્યા નથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું ગળ ફોલવામાં હતો ને એમાં હા બોલવાનો સોલવાનું ગોળ ને કટિંગ. કટિંગ કરવાનું જેને ટુકડા કરવા પડે ને તમારે શાકમાં નાખવું હોય, ચીકી બનાવવાની હોય, દાળ શાકમાં આપણે વાપરી ગોળ એટલે બનાવવું તો પડે જ. તો હવે આ થઈ ગયું. આ પપ્પાએ સુકવવાનું ચાલુ કરી દીધું છે. હવે આવી કરી દો તો પેલી બહુ ગરમ ના લાગે, ફટાફટ સુકાઈ જાય. એકદમ મસ્ત. એટલે સમર જેવું લાગે છે. એટલે અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છે બધા અને જઈએ છીએ એક જગ્યાએ પાર્કમાં. પાર્ક છે બહુ મસ્ત. બધા રેડી થઈ ગયા છે. અરે અમારા રવિભાઈ. શું નામ છે પાર્કનું? લો બોલો. પાર્કમાં જઈએ અને પાર્કનું નામ હજી તો મને પૂછે છે. કઈ નહીં, ચલો તો એને પાર્કનું નામ કહી દો અને મમ્મી પપ્પા તો અહીંયા છે, એમને પિકઅપ કરી લઈએ અમે લોકો અને પછી નીકળીએ. જો હજી તો અહીંયા ઉતરીએ છે અને આ બધા અહીંયા આગળ ખાવા માટે આવી ગયા. જો આજે આ નવો તમે લેક છે કે શું છે? ખાલી ગાર્ડન છે? લેક ગાર્ડન. પણ આ બતક બહુ છે જો. મસ્ત મજા આવે એવું છે ને. બતકની સુંદરતા જો અને ભગવાનનું. બિચારા ખાવા માટે આવ્યા પણ અમે ખાવાનું લાવવાનું ભૂલી ગયા. હવે ફરી વાર આવીશું ત્યારે કઈ લઈને આવીશું. આજે લાવત આપણે એની માટે જમવાનું, પણ ઘરે મિસળ હતું ભાઈ, તમે તીખું પડે જરા. બરાબર. આપણે બેહવાનું ક્યાંય નથી છે ને પેલી બાજુ. હું કેમ બેસું? અરે બેહીન જો જઈએ ને આમાં હાલતા હાલતા જઈએ જો. હાલવાનું છે આજુ, હાલવાનું. હાલો હાલો. હાલો આમ બુજી બાજુ તો પુલે જામ જઈએ રે ભાઈ. આખો રાઉન્ડ. હાલો હાલો હાલો. તો અહીંયા આગળ હવે અમે વોક કરવા લાગ્યા. કેવું લાગ્યું મમ્મી? આ બહુ મને તો બહુ ગમ્યું. મજા આવે. થોડું દૂર છે પણ મજા આવે એવું છે. પાછા એક દિવસ આવશું આપણે. અરે કાલે જ આવશું આપણે પેલું ફૂડ લઈને, ડક નું ફૂડ લઈને આવશું. મજા આવે એવું છે. તડકો બી બહુ મસ્ત છે. તો વેધર સારું છે ને એટલે જ ગમે જાવ. અને સામેની સાઈડ છે ને કશું હોય ને એવું લાગે. વધારે બતકિયા બહુ છે ને એ બહુ ગમે. બહુ બધા છે એમ. બે તો રમવાનું તેણી રમી. હાલો કેવી મજા આવે છે ખુલ્લામાં બેહીન? અરે વાત જવા દે. ખુલ્લામાં બેસીને ચીકી ખાવાની મજા બહુ આવશે. હે પપ્પા કેવું? અખરોટની શીખી છે. અખરોટ. અખરોટની શીખી છે. જો ઘડીક રહેવા દો. ખાઈ એક ઘડીક. તાર ખાવી છે શીખી ભાઈ? ના હો ભાઈ, ને તો કાંઈ ખાવું જ ન હોય ક્યારેય. હું ખાઈશ એકચ્યુઅલી અખરોટ. લાલ વેફર નો લઈ લેવાય. જય વેરી. હવે વારી છે પપ્પાની અને પપ્પાએ એવું પત્તું ઉતરવાનું છે કે જેમાં એને આમાંથી કઈ લેવું ના પડે. હવે જોઈએ. હવે અત્યારે એમની પાસે ખાલી ઓપ્શન શું છે? રાણીનો. બાકી જે બી ઉતરશે એમાં એને લેવું પડશે.
હાલો ભાઈ તમારી વારી છે. હાલો હાલો. શું ભાઈ નાખ્યું છે? ઉભા રહ્યો, અમે આપીએ છીએ. ઉભા રહ્યો. બરાબર. આ ઉતર્યું ઉતર્યું. બસ ઈડી જો ઉતરા છે એટલે આપણે છે ને એવી રીતે પત્તા આપવાના કે અલગ અલગ કલર ના જાય, સમજ્યા તમે? તો આવી રીતે આ અલગ કલર ગયો, પછી આ ગયો, એવી રીતે જો ચારેય કલર એમને આપી દીધા મેં. આવી રીતે ગેમ છે. હવે મારી વારી છે. જો એમને થોડું ખરાબ લાગી ગયું છે, તકલીફ પડે, સમજ્યા? તમે બધાને પત્તા ગણતરી કરીને આપો ને તો તકલીફ પડે. સૌથી વધારે મને પડે, મારી જગ્યા ખરાબ થઈ જાય. હવે જો મારે આ નાખી છે એટલે હું એકદમ લોએસ્ટ કાર્ડ આવે. આ નાખું કે પછી આ નાખું? આ નાખું એકચ્યુઅલી. જોજો હા શું આપે જોઈએ. એટલે ભાઈ આ વિચારો જોયું એટલે તમને એકદમ લો પત્તા આવી ગયા. પછી આ બધા જે આવ્યો હોય ને એને સાઈડમાં રાખવાના, જેમ કે આ પપ્પાના સાઈડમાં પડ્યા છે. એક તો ઓલો ભાઈ ગયું છે. પત્તા મેં કીધું 2 વાગ્યા. લાય દે પત્તો અહીંયા. એ તો આ બસ થઈ ગયું. હા આપ્યું તારે. જોઈ ચાલ તારો ટર્ન. આમાં 6 આવ્યા ને? હા તારે રવિ ખાવાની છે ભાઈ? અમે અહીંયા પત્તા રમતા હતા ને ત્યાં એક માણસ આવા અલગ અલગ સ્ટન્ટ કરતો દેખાયો. મારી રૂડી અંજવાળી રાત રાધે તે રમવાની સડારે માણરા રમવાની સડારે આવો રૂડો સૈયારુનો સાથ રે આવો રૂડો સૈયારુનો સાથ મિલીને સાહેબા નહીં જાવું રે મારા. તો હવે અમે આવી ગયા ઘરે. મિસળ બનાવીને તો ગયા હતા, ઉકાળવાનું બાકી હતું એટલે હવે ઉકાળવા મૂકી દીધું છે અને રવિ બનાવે છે સલાડ. આની જોડે નાની નાની ઓનિયન હોય, રાઈટ? એકદમ ઝીણી ઓનિયન કાપેલી ઓનિયન અને લીંબુ અને ધાણા. પાવ પટેલ બ્રધર્સના. અને આ જો આ બાજુ થાય છે મિસળ. મસ્ત ઉકળવા લાગ્યું છે. હવે આ તરી એવું કે મિસળમાં આવું તરી ઉપર આવે ને એટલે સરખું થાય, વ્યવસ્થિત ચડી ગયું હોય ને તો આવી તરી આવે. જેની રેસીપી જોઈને બનાવ્યું હતું એ ભાઈ આવી રીતે બનાવ્યું હતું. આવું ઝીણું સલાડ અમારે રવિ મસ્ત કાપે. હે રવિ? જો એ કેવી મસ્ત ઝીણી ઝીણી ઓનિયન કાપી છે. મેઇન કામ આ છે, જોબ ને બધું પછી આવે. પહેલા ઘરનું કામ પછી જોબ. તો ભાઈ હવે ઘરે આવી ગયા છે અમે લોકો અને જો જમવા બેઠા છે. ખુશ્બુ રેડી કરે છે. બસ આટલું બસ ના થઈ રહ્યું. અરે પછી લઈશ ને હું. પણ હા તો એટલું જ રહેવા છે ને. પછી હું લઈશ. કેવું તીખું લાગે એની માટે એવું છે. આની અંદર નાખવાનું સોંગ. તીખું તો નહીં લાગે. આવું આવી જાય ને. ઓકે લાવ થોડું થોડું એડ કર્યા. તમે આવું બધું હોટલમાં ખાવ જ છો લાલ સટક જેવું. બસ ત્યાં તો ઓલા પણ આપણે ઓલા વચ્ચે હોલ્ટ આવે ત્યાં તો કેવા એવું કરે. સરખું ગોઠવણ કરે. હા એ તો
બસ મને એક જ સમજો ખોટું પેલા પછી વાંધો નહીં, પછી લઈશ. થોડુંક જ દેજે મમ્મીને. પેલું એક ખોટું મારે બસ. ચાલો તો રેડી થઈ ગયું છે મિસલ. હવે ખાવા બેસી જઈએ. જો બધા રેડી છે, બધા ધીમે ધીમે ચાલુ કરી દીધું છે ખાવાનું. જય ભગવાન થઈ શકતો મહારાજ. હાલો તમે હાલો ભાઈ જમે. પહેલા ચાખી લો કેવું લાગે છે. દરેક ટકા ટકા લીંબુ નાખજો, મજા આવશે. ચલો ભાઈ, તો હવે અમે જમી લઈએ.